ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 28. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 24/1/91. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 29. જેણે શ્રી રામ ચરણ રસ ચાખ્યો, તેણે સંસારીડો તુચ્છ કરી નાખ્યો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રસ એટલે ભક્તિનો રસ, પ્રેમ રસ, ભગવદ ભાવ. જે બહુ જ ભગવદ ભાવમાં હોય તે રસિક જન. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 18. નંદનાનંદ શું નેહ જેને નહીં, તે રે માનવ ખર સ્વાન તોલે. ભૂતલ ભાર કરવાને અવતર્યા, પ્રેતની પેર સંસાર ડોલે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મહેતાજીએ કેવું આકરું લખ્યું છે. વેદાંતીઓએ પણ કૃષ્ણને ભજવા જોઈએ. આદિ શંકરાચાર્યએ પણ ભજ ગોવિંદમમાં આવું કહ્યું છે. એક સત્સંગી કહે, જે વસ્તુ જોઈ નથી તેને માટે પ્રેમ કેમ થાય? રાધેશ્યામજી જરા હસીને બોલ્યા, થાય. મેં પહેલા જોયા ન હતા, છતાં ભગવાન માટે મને પ્રેમ હતો. સંસારની કોઈ વાતમાં હું પડતો જ નહીં. ફુલેકા, વરઘોડા આદિ કાંઈ જોતો જ નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 77. પ્રેમ રસ પાને તું નાગર નટવર, નાગર નટવર શ્રી રાધાવર. પ્રેમ રસ પાને તું નાગર નટવર. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નાગર એટલે બ્રહ્મ વિદ્યામાં ચતુર હોય તે. આગળ એવા જ નાગરો હતા. આગળ કડી ચોથી. ગ્રંથ ગડબડ તર્ક વાણી વિલાસે, આવે કંટાળો રસિકવર. પ્રેમ રસ પાને તું નાગર નટવર. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રસિકવર એટલે જે બહુ જ ભગવદ ભાવમાં હોય તે, શ્રી કૃષ્ણ માટે પ્રેમ હોય તે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 86. મેં તો જોગન બન કે જાઉંગી,
पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। तिलक माला ठाठ करूं क्या, सुरता सखी सजाऊंगी मैं तो जोगन बन के जाऊंगी। आ पद पूर्ण थता राधेश्यामजी कहे, तिलक माळा ઠાઠ કરું ક્યાં, એટલે આ તો અવધૂત માટે લખ્યું છે। ભગવાને કંઠી બંધાવી છે તો ભગવદ ભાવ રાખવો ને ભગવાન ઉપર પ્રેમ રાખવો। અને વળી રાધેશ્યામજી કહે છે, શંકર ભગવાનનું સ્વરૂપ અલૌકિક બહુ સુંદર છે, પહેરે કાંઈ નહીં, વાઘ ચર્મ ફક્ત, ખાખ ચોળે બસ। સમર્પણથી કે શંકરને ભજવાથી નામ રૂપની અવિદ્યા ટળે અને ભક્તિ મળે। નરસિંહ મહેતાને ને આપણને પણ એમ જ થયું છે। અતિથિ સત્કાર કરવો જોઈએ। નરસિંહ મહેતા એવા પ્રેમી ભક્ત હતા કે તેમના હૃદય કમળમાં રાધેશ્યામ રાધેશ્યામ એમ જ થયા કરતું। એક સત્સંગી કહે, ઉઘાડી આંખે ધ્યાન થાય। રાધેશ્યામજી કહે છે, છબી સામે જોતા થાય। આગળ રાધેશ્યામજી પૂછે છે, જમનાદાસ રાજા આવી ગયા કે નહીં તે જાણવાની ખાસ કાળજી રાખે છે અને નરસિંહ મહેતાજીના અમુક ભજનો તેઓ સાંભળે છે અને તે માટે આતુર રહે છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 174। અંધલે यूं यूं जन्म गुमाया, ते तो फोगट फेरा खाया। धन दौलत ते काज कमाया, संग कछु नहीं आया। अंधले यूं यूं जन्म गुमाया, ते तो फोगट फेरा खाया। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, દગો કરી કમાશો તો તમારે ભોગવવું જ પડશે। આગળ, મેરા લડકા મેરી જોરું, કાહ કર ઘર ઘાણી ગલાયા। સાધુ संत को प्रीछ्या नहीं, पछी घर कुपरूप डुबाया। अंधले यूं यूं जन्म गुमाया, ते तो फोगट फेरा खाया। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સાધુ એટલે બાવા નહીં પણ સત્પુરુષ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76। પ્યારે રાધે રાધે બોલો, પ્યારે राधे राधे बोलो। अंतर के पट खोलो,
भक्ति प्यारी प्रभु को, गुरु गम से पट खोलो प्यारे, राधे राधे बोलो, दीन दुखी में देव बिराजे, तपति रथ मत खोड़ो, संत भक्त में ब्रह्म प्रकाशे, प्रेम अमीरस ढोड़ो प्यारे, राधे राधे बोलो। आ कड़ी पूर्ण थता राधेश्यामजी कहे, तीर्थमां न खर्चो, गरीब ने मदद करो, दुआ ल्यो। आगळ ज्ञानी जोगी तपसी वंदे, वैष्णव पद अणमोलो, प्रेम भजन सम आन भजन नहीं, प्रगट प्रेम रस घोड़ो प्यारे, राधे राधे बोलो। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे, गमे तेवो विद्वान होय पण ज्यां सुधी त्रण गुणनी जाळमां होय त्यां सुधी अंतरनी आडे काळी जवनिका होय छे। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 208। सौ प्रेमी बन के आवो, अंतर कमल खिलावो, ममता थी ना दबावो, मोह शोके ना सुकावो, सौ प्रेमी बन के आवो, अंतर कमल खिलावो, जड़ वासना समावा, सत्संग सुख पावो, श्री कृष्ण शरणे जाओ, पदनो छोड़ी दावो। आ कड़ी पूर्ण थता राधेश्यामजी कहे छे, श्री कृष्ण शरणे जाओ, हूँ पदनो छोड़ी दावो। आ कड़ीनो अर्थ समझावता राधेश्यामजी कहे छे, आ गावुं सहेलुं छे पण अहंकार कोई मूकी सकता नथी। आगळ हूँ काई छूं ए भूली, नव रंग रसिया थावो, ल्यो कृष्ण लीला रस लावो, जमनो रहे न दावो। आ कड़ी पूर्ण थता राधेश्यामजी कहे, ल्यो कृष्ण लीला रस लावो, जमनो रहे न दावो। एटले हरिनामनो महिमा एवो छे के जमना दूत नजीक फरके पण नहीं। देव के ऋषि आवीने सारा लोकमां लई जाय। आ तमे गावो छो
તેના સંસ્કાર પડી જાય અને બીજા જન્મમાં ભક્ત થાશો। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 249। ઢાળ છે પૃથ્વી પરાત પર પરેશરમ્ય વિલસે સ્વયં સુંદર પ્રસન્ન રમુજે સુહાત મધુવાક સુબંસીશ્વર વિભૂતિ મહિમા સ્વરૂપ ન કળેય જોગેશ્વર પ્રભા બલવતી પ્રગલ્ભ તન ઓજસે ભાસ્વર। આગળ કડી 12મી અકલ્પ્ય મહિમા અગાધ અગણિત વિશ્વો સૃજે પડે લય કરે અલક્ષ્ય વિચરે છુપા કો ભજે ભજેય ન ભજે છતાંય સમદ્રષ્ટિ સર્વે પર દયાર્દ્રગમ ખાય દોષ ન ગણે સદા વત્સલ। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, માણસના ગમે તેવા દોષને ભગવાન ક્ષમા કરે છે, જ્યારે માણસ તો એકબીજાના જરીક જેટલા દોષ માટે કેટલો રોષ કરે છે। આટલો બધો માણસ ને ભગવાન વચ્ચે ફેર છે। આગળ કડી 13મી સુભદ્ર રુચિર સ્વરૂપ સમશાંત નારાયણ નિરંજન નિરીહ સૌમ્ય શરણુ પરમ પાવન ગુણજ્ઞ ગુણધામ ગૂઢ ગુણ બીજ માહેશ્વર સ્વતંત્ર સબળ સ્વરાટ નિરપેક્ષ યોગેશ્વર। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નારાયણ ભગવાન ધામમાં સૂતા છે। ગુણજ્ઞ ગુણધામ અને ગુણ બીજ એટલે 3 ગુણ સત્વ રજસ તમસનું મૂળ બીજ। આગળ કડી 14મી રસજ્ઞ રમણીય રાસ રસશાલી રાસાસ્પદ વિલાસ રસ રંગવાહ અનવધ્ય લીલાસ્પદ। આ કડી પૂર્ણ થતા
રાધેશ્યામજી કહે, અનવધ્ય એટલે નિષ્કલંક, લાંછન વગરનું, ભગવાનની લીલા કે વિલાસ નિર્દોષ હોય છે. આગળ એક સત્સંગી રાજકોટથી આવ્યા છે. સફરજન, બોર, નારંગી લાવ્યા છે. રાધેશ્યામજી કહે કે તમે રાજકોટમાં મારી ઘણી સેવા કરી છે. કોઈ આપતું ન હતું ત્યારે તમે આપ્યું છે. ગળું સુકાતું ત્યારે બચાવ્યો છે. હાલો હવે કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35 બોલવાનું રાધેશ્યામજી કહે છે. વિષ્ણુ મંગલ રૂપ નિધાન, વ્યાપક વિભુ અભિરામ, વિષ્ણુ પ્રેમ પરમ રસધામ, વિષ્ણુ મંગલ રૂપ નિધાન, ગો બ્રાહ્મણ હિતકારી ગોવિંદ, મંગલશીલ સુજાન, અમિત તેજત્રી વિક્રમ વિઠ્ઠલ, વાસુદેવ બળધામ, વિષ્ણુ મંગલ રૂપ નિધાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અમિત તેજ ત્રિવિક્રમ વિઠ્ઠલ એટલે અર્જુન અને બલિરાજાને આકાશ ભરાઈ જાય એવું અદ્ભુત તેજ બતાવ્યું. ભગવાન તેવા શક્તિવાળા છે. આગળ રાજકોટના સત્સંગી રજા લે છે. રાધેશ્યામજી કહે, અહીં હવે તમારે કાંઈ લાવવાની જરૂર નથી. અહીં તો ખૂબ જ આવે છે. તમે કાલે જમીને જજો. જયંતિભાઈ આ સત્સંગી કુટુંબ સાથે આવ્યા છે. ખૂબ જ નમ્રતા બતાવે છે. ખૂબ જ ઉત્તમ પ્રકારના ફળો લાવ્યા છે અને પગે લાગી રજા લે છે અને કાલે આવવાનું કહેતા જાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 99. આજા રે બંસરી વારે, આજા રે મોરી ગલિયન में, आजा रे रोम रोम जले दिल प्यासी, प्रेम की प्यास बुझा जा रे, दरस परस के आतुरतन ये, श्याम लगन तुम लगा जा रे. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, રોમ રોમ જલે દિલ પ્યાસી. એનો અર્થ કહેતા રાધેશ્યામજી કહે છે, તેનું કે જેને પ્રેમ હોય બીજાને શું કહી હસે છે, ભજન જામે છે. આગળ કડી ચોથી
दधी माखन और मेवा मिसरी, जो चाहे सो खा जा रे। पल पल जंखूं दास तुम्हारी, प्रेम पीयूष रस पाजारे। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પ્રેમ પિયુષ રસ પાજારે, એ બોલો ત્યારે મને કાંઈ ભાન જ ન રહે, કહી પાછા હસે છે। આગળ તારીખ 28/1/91 રવિવાર, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 1। આદ્ય તું મધ્ય તું અંત્ય તું ત્રિકમા, એક તું એક તું એક પોતે, અખિલ ચો બ્રહ્મ બ્રહ્માદિક નવલહે, ભૂરચા માનવી અન્ય ગોતે, રવિ શશી કોટિ નખ, ચંદ્રિકામાં વસે, દ્રષ્ટિ પહોંચે નહીં, ખોજ ખોળે, અર્ક ઉદ્યોત જમ, તિમિર ભાસે નહીં, નેતિ નેતિ કહી નિગમ ડોળે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નેતિ નેતિ કહી નિગમ ડોળે, એટલે વેદ કે શાસ્ત્રો પણ ભગવાનને ઓળખી શકતા નથી, ભક્ત જ ભગવાન બતાવી શકે। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે, ભટકતો મુજને કોણ રાખે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દુષ્કૃત એટલે સંસારના કર્મો, ખરાબ કર્મ નહીં। અમરીશ રાજા ભગવાનના પરમ ભક્ત થયા હતા। અમરીશ રાજા રાજ કરતા પણ ચિત્ત ભગવાનમાં જ, પ્રેમ જ્યોત પ્રગટાવી વ્રજમાં, એટલે કૃષ્ણ ભગવાનને કવિઓએ ભાગવતમાં વિષય ચિતર્યા છે। એણે તો હૃદયનો પ્રેમ વ્રજવાસીઓમાં પ્રગટાવ્યો, આવું ભગવાનની શક્તિ જ કરી શકે। વ્રજના ગોપી ગોવાળ કોઈ દ્વેષ કે ક્રોધ કરતા જ નહીં, કારણ કે કૃષ્ણ ભગવાને એવો પ્રેમ પ્રસાર કર્યો હતો। આગળ શિવ શક્તિ સ્તવન અને સાદો પૂજન વિધિ બુકમાં સ્તોત્ર નંબર 2,
શંકર દેવ દેવેશ શંભો શર્મદ ઈશ્વર શૂલપાણી મહાકાલ નીલકંઠ મહેશ્વર। આ સ્તુતિ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, આ પાઠ હું રોજ કરું છું। ઈશાન, સાંબાય, ઇન્દ્રયે, યમયે નમઃ, નિવૃત્તે એમ દિશાઓને શિવ નામ લઈ પ્રણામ કરો। હું કરું છું। શંકરને ભજ્યા વગર કંઈ ન થાય। અમે જડેશ્વર જતા કાંઈ ન હોય, ઓરડો પણ ન હોય। અને આગળ કહે છે, હવે શિવજીની આરતી કોઈને આવડતી નથી। શિવજીનું મંદિર શાંત હોય, ભજન થાય તો થાય ને। હવે તો બજાર થઈ ગઈ, ધ્યાન ક્યાંથી થાય? મેદનીમાં જવું નહીં। જ્ઞાન ભક્તિ શુદ્ધ કર્મ કરો તો થાય। અંતર પ્રકાશ વગરના કર્મ ખોટા। મહાદેવજીના મંદિર ફરતા બંગલા અને પડખે પાયખાના એમ હોય કાંઈ? અને વળી કહે છે, દાન દેવાથી પૈસા વયા ન જાય, બીજે દિવસે એટલા જ પૈસા આવી જાય, મને અનુભવ છે। અને વળી કહે છે, તમે તો રોટલા ખાઓ, કોક દી સાધુ સંન્યાસીને જમાડો। હવે તો સંન્યાસીને પણ જમાડતા નથી, એમાં શું દી વળે? જેમ અર્જુન એક લક્ષ્યથી બાણ તાકે, તેવી જ રીતે એક લક્ષ્ય ઉપાસના કરો। શંકર દર્શનની ચોપડી છે, વાંચજો। આગળ શિવ સ્તવનમાં સ્તોત્ર નંબર 12। નાગવાસુકી ગળેશ ફાટીક જેવું તન જગે, રત્ન જેવું ચળકતું તે વાઘ ચામ વીંટી ફરે। સદાય છે જે શુદ્ધ નગ્ન જ નાચ તાંડવ તો કરે। શંભુ સદા શિવ નિર્મળા સંસારના તાપો હરે। આ સ્તોત્ર ગવાય છે અને રાધેશ્યામજીના મુખારવિંદ ઉપર મધુર સ્મિત, અંતર ધ્યાન સ્થિર। પાંચમી કડી ગવાતા રાધેશ્યામજી કાંઈ બોલતા નથી, મંદ મંદ હસે છે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।